તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો મિત્રો, કારણ કે તમારા મગોભાઈ ફરીથી નવા વિડીયો સાથે એક સારા એવા વિડીયો સાથે આવી ગયા છે. તો મિત્રો હું એના માટે આવ્યો છું હાજર કે કારણ કે હું એવો વિડીયો બનાવવા માગું છું જ્યાંથી આપણા આજુબાજુના લોકો જ્યાંથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકે. પણ કઈ રીતે કમાઈ શકે એ તમને જાણકારી નથી મિત્રો. તો હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જે એક ઘર બેઠા આપણે પૈસા કમાઈ શકીએ છીએ મિત્રો, પણ તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ. તો મિત્રો આપણે એના વિશે આપણે તમને જાણકારી આપશું કે જ્યાંથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જે આપણને લાખો રૂપિયા કમાય છે લોકો ઘર બેઠા, અને સારી એવી હસ્તીઓ છે જે સૌરભ જોશી, જે એમનો દાખલો આપું કે ભાઈ એમના મેરેજ હતા, સૌરભ જોશી એમના મેરેજ હતા એ ટાઈમે એમને એક વિડીયો મળ્યો હતો યુટ્યુબમાં, લગભગ 8 કરોડ વ્યૂ મળ્યા. 8 કરોડ મતલબ કે 100 મિલિયન. 100 મિલિયન મતલબ કે 30-40 લાખ રૂપિયા એમને ઇન્કમ કરી યુટ્યુબમાંથી એક જ વિડીયોથી, જ્યાંથી એમનો મેરેજનો ખર્ચો બધો નીકળી ગયો મિત્રો. કારણ કે યુટ્યુબને સસ્તું ના સમજતા મિત્રો, કારણ કે યુટ્યુબ એવું છે ને ભાઈ, યુટ્યુબ વસ્તુ એવી છે ને એક દાડો તમારો આખી લાઈફ બદલી શકે છે. એટલે જ કહું છું યુટ્યુબમાં કામ કરવું હોય ને તો લગાતાર કામ કરવું પડશે. તો મિત્રો હું એટલે જ કહું છું સૌરભ જોશીની લાઈફ આખી બદલાઈ ગઈ. યુટ્યુબ જે સૌરભ જોશી જે યુટ્યુબર છે પોતે આજે ઓલરેડી સારા એવા લાખો રૂપિયા કમાઈ રહ્યો છે યુટ્યુબમાંથી, અને એની 7 પેઢી નીકળી જાય એટલા પૈસા બનાવી દીધા છે યુટ્યુબમાંથી. એવા તો ઘણા યુટ્યુબર છે, સૌરભ જોશી ઘણો, એસબી હિન્દુસ્તાની, પછી ગજા ગુજ્જુ લવગુરુ, પછી ખોટો સિક્કો, બધા ઘણા છે યુટ્યુબર મિત્રો. લાઈફમાં ઘણા યુટ્યુબર છે અત્યારે ઓલરેડી જે અત્યારે પૈસા કમાઈ રહ્યા છે અને લાખો રૂપિયા છાપી રહ્યા છે યુટ્યુબમાં. હું તો આ એના માટે જ વિડીયો બનાવ્યો છે, મને જે જાણકારી છે એ લોકો દ્વારા પહોંચાડું અને લોકો કામ કરે એમાંથી પૈસા કમાઈ શકે. તો મિત્રો યુટ્યુબમાં કઈ રીતે પૈસા કમાવાય છે કે ભાઈ જે પહેલી વસ્તુ કે ભાઈ પહેલાં તો ચેનલ ક્રિએટ કરવી પડશે યુટ્યુબમાં. તમારી ઈમેલ આઈડી હોય મોબાઈલમાંથી, તો ઈમેલ આઈડીથી તમે યુટ્યુબમાં જઈને તમારી ચેનલ પહેલાં ક્રિએટ કરો. ઓકે, એનું નામ આલો, થંબનેલ બનાવો, જે ટોટલ જે ડિસ્ક્રિપ્શન નાખો, બીજું કે સેકન્ડ નંબર કે તમારી ડિટેલ નાખો, કે ભાઈ પોસ્ટર નાખો, ફોટો લગાવો. તો ભાઈ એ બધું સેટિંગ કરી અને તમે તમારા વિડીયો અપલોડ કરી શકો છો. ખુદના વિડીયો ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ છે કે ભાઈ મારો વોઇસ છે, બીજું કે તમારે જે બી ટેલેન્ટ હોય, કોમેડી હોય કે ડાન્સિંગ હોય કે બીજું કે કોઈ બી અન્ય હોય, તો તમે પોતાનો વિડીયો બનાવીને અપલોડ કરી શકો છો. બીજું સેકન્ડ નંબર કે કોપીરાઇટ આવવું જોઈએ નહીં, તો તમારા મોનેટાઇઝમાં પ્રોબ્લેમ આવશે. બીજું સેકન્ડ નંબર ઇન્સ્ટાગ્રામ એવી વસ્તુ છે કે જ્યાં વાયરલ થઈ શકે છે તમારો વિડીયો, જ્યાં એનું એલ્ગોરિધમ છે હાઈ લેવલનું છે, જ્યાં તમારા સારા કન્ટેન્ટ હશે તો તમારો વિડીયો ઉપડી જશે. એ 100% વસ્તુ છે. પણ ત્યાં પૈસા ઇન્કમ છે, બોનસ આપશે ઇન્સ્ટાગ્રામ, પણ બીજી ઇન્કમ કોઈ નથી ભાઈ. છે બીજી ઇન્કમ કે જ્યારે પાર્ટનરશિપ લેવલ, ચલો ભાઈ કે તમને કંપનીએ સ્પોન્સર કર્યા, જ્યાં મોનિટાઈઝ થયા પછી ઇન્સ્ટાગ્રામમાં કંપની સ્પોન્સર કર્યા, ભાઈ એમનો સ્ટીકર લગાવો. એ જ્યાં તમને કંપની સ્પોન્સર કરશે, જ્યાં તમને 50,000 કે ભાઈ લાખ રૂપિયામાં કે ભાઈ 1 મહિનો કામ કરવું પડશે અમારી સાથે, અમારા સ્ટીકર લગાવો દરેક વિડીયોમાં, તો ત્યાંથી તમને ઇન્કમ મળી, સારી એવી ઇન્કમ મળી શકે છે. ઠીક છે. ઇન્સ્ટાગ્રામમાં બીજી કોઈ ઇન્કમ નહીં, એ સ્પોન્સરશિપ મળે કંપનીઓની, બીજું કોઈની બોનસ મળે કંપની આ ઇન્સ્ટાગ્રામ દ્વારા, બીજું કોઈ ઇન્કમ નથી. તો બીજું થર્ડ નંબર ફેસબુકમાં તમારું ઓલરેડી પેજ તો હશે જ, ઓલરેડી પેજ તો હોય જ છે મિત્રો. જે પેજ કે ભાઈ ગણો કે તમારું ઓલરેડી ચાલુ પેજ હોય છે, જે ફ્રેન્ડ જે ડેશબોર્ડમાં, પ્રોફેશનલ ડેશબોર્ડમાં તમે ફેરવી શક્યા નથી ઓલરેડી. સમજ્યા તમે મિત્રો? જે પ્રોફેશનલ ડેશબોર્ડ હોય છે મિત્રો, એ
જ્યાં ફોલોવર વધારવા ઇન્કમ ચાલુ થાય છે એના માટે હોય છે. પણ જે તમારું સાદું આઈડી કે જે ભાઈ ફ્રેન્ડ જ બતાવશે ત્યાં ફોલોવર નહીં હોય. જ્યાં ફ્રેન્ડ બતાવું એ ત્યાં ફોલોવર નહીં હોય. એ ચેન્જ કરવું પડશે પ્રોફેશનલ ડેશબોર્ડમાંથી ઓન ઓફ કરી કે ભાઈ ઓફ હશે તો ઓન કરવું પડશે. ઓન કર્યા પછી એ તમારી આઈડી ચાલુ થશે. એવું નહીં કે ચાલુ થયા પછી પૈસા ચાલુ થઈ જશે, એવું નથી હોતું મિત્રો. એના પાછળ મહેનત કરવી પડે છે. 2-4 મહિના વિડીયો મૂકવા પડે છે, લગાતાર વિડીયો મૂકવા પડશે, જ્યાંથી કન્ટેન્ટ મોનિટાઇઝેશન મળે. જે મને મળી ગયું છે પોતે. હું પોતે આ શરૂઆત કરી હતી, લગભગ 7-8 મહિના મહેનત કરી, એના પછી મને કન્ટેન્ટ મોનિટાઇઝેશન મળ્યું ફેસબુકમાં. તો મિત્રો એ મળવું મુશ્કેલ છે, પણ મળી જાય, ઓટોમેટિક મળશે. જ્યાં યુટ્યુબ જેવી સિસ્ટમ નથી ત્યાં ફેસબુકમાં આમાં ઓટોમેટિક મળી જાય. અને યુટ્યુબમાં જે વોચ ટાઈમ તમે પૂરો કરો 4000 કલાક ત્યારે તમને મળે છે. આમાં એવી સિસ્ટમ નથી. એ ઓટોમેટિક ત્યાંથી કંપનીવાળા સ્પોન્સર કરશે, ત્યાંથી તમારો ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો ઓરિજિનલ જોવો, વોઇસ તમારો, તમારી સ્ટોરી, હરેક વસ્તુ ઓરિજિનલ જોઈશે તો કન્ટેન્ટ મોનિટાઇઝેશન મળશે. અને એના મળ્યા પછી તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશન મળ્યા પછી ઇન્કમ ચાલુ થશે. ઓકે. આમાં બી પણ પાર્ટનરશિપ લેબલ, જેમ કે કંપનીની જે બી બીજી પાર્ટનરશિપ કે ભાઈ કંપનીઓ તમને એમની જે પ્રોડક્ટ હોય, એડ પ્રોડક્ટ કે મતલબ કે પ્રોડક્ટ એમની હોય, તમે એની લિંક તમારા વિડીયોમાં નાખશો તો તમારી વિડીયો દ્વારા જે બી ઇન્કમ થશે, મતલબ કે કોઈ બી ખરીદી કરશે તો એ ઇન્કમ છે મિત્રો, એ ઇન્કમ દ્વારા તમારો જે બી કન્ટેન્ટ મોનિટાઇઝેશનમાં જે લિંક નાખી હશે એમના દ્વારા જે બી ખરીદી 1000, 1500, 2000ની ખરીદી કરી, એમની કંપની તમને જે બી કમિશન આપે એ લઈ લેવાનું. કમિશન મતલબ કે જે 5-10% આપે એ કંપની તમને સ્પોન્સર કરશે મિત્રો. તો બીજું 3rd નંબર આમાં જે બીજી ઇન્કમ છે એની, બીજું 3rd નંબર સબસ્ક્રાઈબ કરી 89-80 રૂપિયા પર મંથ. એ તમને તમારા ફ્રેન્ડ દ્વારા તમને સબસ્ક્રાઈબ કરી અને તમને સ્વીકારતો હોય કે તમારો ફ્રેન્ડ હોય તો એ તમારી વસ્તુ છે ભાઈ. એ તો બીજું સ્ટોર ફ્રન્ટ એ બધું આવે છે, ખુલતું જાય છે. આમાં 4-5 પ્રકારના જે તમને ફેસબુકમાં આઈડી મળે છે એ મળતું રહે છે. તો મિત્રો આ તમને જો આ વસ્તુ તમને હું કીધી એમાં કોઈ બી પણ ખબર ના પડી હોય મિત્રો તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. SK વોઇસ કમાલપુર ટીમ સદંતર આ કામ કરી રહ્યું છે અને આપણે મહેનત કરી રહ્યા છે મિત્રો. પણ તમારા સપોર્ટની જરૂર છે. આપણી ચેનલ જો પસંદ આવી હોય મિત્રો તો આ મગોભાઈ કોમેડી છે તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ SK વોઇસ કમાલપુર. અને તમને જો કોઈ બી વસ્તુની ખબર ના પડી હોય મિત્રો તો તમે કોમેન્ટ કરીને જાણી શકો છો તમારા મગાભાઈને. ઠીક છે, તો આપણે મદદ કરીશું. કોઈને ખબર ના પડે ભાઈ કંઈક આઈડીમાં ખબર નથી પડતી કે બીજું કોઈ સેટિંગ કરવામાં, કારણ કે ઘણા પ્રકારની આમાં ભૂલો આવે છે મિત્રો અને ઘણા લોકો અટવાઈ પણ જાય છે. તો મિત્રો આપણે તમને સપોર્ટ કરીશું. આ મગોભાઈ તત્પર છે તો મિત્રો મગાભાઈનો સપોર્ટ કરવો, કારણ કે આપણે તો કોમેડી વિડીયોમાં છીએ પણ આ બી આપણે ચેનલ ચાલુ કરવાના છે થોડા સમયમાં. પણ મિત્રો આપણે આ વિડીયો નાખીએ છીએ યુટ્યુબમાં આપણી SK બોયઝમાં, કારણ કે તમારો સપોર્ટ કેટલો મળે છે એ આપણે જોઈએ છીએ. તો મિત્રો કોઈ બી ખબર ના પડે તો આપણને સપોર્ટ કરો. નમસ્કાર મિત્રો, આપણા વિડીયો જોતા રહેજો અને SK બોયઝ કમાલપુર આપણે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, જય ભારત.